ભરૂચ શહેરના જાડેશ્વર ગામ ખાતે આવેલ સાઈ મંદિરથી ભોલાવ સ્થિત આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર બાઇક રેલી કાઢવામાં આવી હતી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા અને ભાજપના ધ્વજ સાથે શહેરમાં રાજકીય માહોલ છવાયો હતો। બાઇક રેલી બાદ ભોલાવ આત્મીય ભવન ખાતે જિલ્લાના આગેવાન અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ વૃષભ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું ફૂલહાર અને શાલ ઉડાવીને સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું। આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી અને આવનારા સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓએ આપ્યો છે, અમારા સંગઠનના માનનીય પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે, ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ મને આ જે જવાબદારી આપી છે, એ જવાબદારીમાં સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશું।